22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ઉત્સવને લઈ વાઘોડિયામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા અયોધ્યા મંદિરનું આબેહૂબ મોડેલ તૈયાર કરી આજથી આ રથ વાઘોડિયા તાલુકામાં પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। સમગ્ર વિશ્વ 22મી જાન્યુઆરી અયોધ્યામાં રામલલ્લા ઉત્સવની તૈયારીઓમાં જોડાઈ ગયું છે, ત્યારે તેનો અનેરો આનંદ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વિવિધ કાર્યક્રમો થકી ઉજવવામાં આવી રહ્યો છે। અયોધ્યા ઉત્સવને લઈ વાઘોડિયામાં અયોધ્યા રથનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી પ્રદેશ દ્વારા અયોધ્યા મંદિરનું આબેહૂબ મોડેલ સાથે તૈયાર રથ વાઘોડિયા તાલુકા પંચાયત કચેરીએ આવી પહોંચ્યો હતો, જ્યાં ભગવાન શ્રી રામની પ્રતિમાના કટઆઉટને ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ રથ ભારતીય જનતા પાર્ટી દ્વારા વાઘોડિયા તાલુકાના તમામ ગામોમાં ફેરવવામાં આવશે। આજે વાઘોડિયા તાલુકા પંચાયત કચેરીએ આવી પહોંચેલા રથનું ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। વાઘોડિયા બજરંગ દળ તથા વિશ્વ હિન્દુ પરિષદ સાથે મોટી માત્રામાં કાર્યકર્તાઓએ રથને ફૂલહારથી વધાવ્યો હતો। આ પ્રસંગે વાઘોડિયા તાલુકા પંચાયત પ્રમુખ યોગેશ પટેલ, ભાજપ કિસાન મોરચાના ઉત્સવ પરીખ, વાઘોડિયા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ પટેલ, ઉપપ્રમુખ કુંદનભાઈ પટેલ સહિત બજરંગ દળના નીતેશ પટેલ અને વિશ્વ હિન્દુ પરિષદના ભારતી બાપુ હાજર રહ્યા હતા। અયોધ્યા ખાતે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિવિધ કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા હતા। ચક્કર વીર બજરંગી હર હર મહાદેવ, ચક્કર વીર બજરંગી હર હર મહાદેવ, ચક્કર વીર બજરંગી હર હર મહાદેવ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ। ગુજરાત પ્રદેશ દ્વારા અને ગુજરાત પ્રદેશના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લાની અંદર અને અમારા જિલ્લા પ્રમુખ સતીશભાઈ પટેલ દ્વારા આજે વાઘોડિયા તાલુકાની અંદર રામ રથ આવી પહોંચ્યો છે, ત્યારે આ રામ રથ વાઘોડિયા તાલુકાના દરેક ગામની અંદર ગામે ગામ ફરશે અને રામ ભગવાનની જે 22 તારીખે પ્રતિષ્ઠા થવાની છે રામલલ્લાની, એનો આ એક મેસેજ છે અને એ મેસેજ રૂપે ગામની અંદર દરેક ગામની અંદર ઘરે ઘરે 22 તારીખે 5 દીવા પ્રગટે અને આખું ગામ રોશનીથી ઝળહળે એવું એક આયોજન કરવામાં આવ્યું છે અને ગામે ગામ રોશની અને સાથે સાથે દારૂખાનું પણ ફૂટે એવી વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે સાથે અમારા વાઘોડિયા તાલુકાના RSSના દરેક કાર્યકર્તાઓ પણ આની અંદર જોડેલ છે। ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આ રામ રથની અંદર જોડાયા છે અને ગામે ગામ દરેક જણ ફરવાના છે અને આજના પ્રસંગે આ જે રામ રથ આવ્યો છે એમાં અમે વાઘોડિયાની અંદર બધાએ ઉમળકાભેર સ્વાગત કર્યું છે। એ જય હિન્દ, જય ભારત, જય જય ગરી ગુજરાત। આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રામ રથ આવ્યો છે એ દરેક ગામે ગામે ફરશે। એનો ઉદ્દેશ એ છે કે દરેક ગામે ગામે આમ તો ઘર સંપર્ક અભિયાન થઈ ગયું છે। ભારતીય જનતા પાર્ટી, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તમામ કાર્યકર્તાએ ઘરે ઘરે જઈને ઘર સંપર્ક અભિયાન કરી અને રામલલ્લાનો જે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરી થવાનું છે એ દિવસે દરેક ગામના મંદિરો શણગારવામાં આવે। જે રીતે મોદી સાહેબે આહવાન કર્યું છે કે 15મી જાન્યુઆરીથી લઈને 22 જાન્યુઆરી સુધી દરેક મંદિરોની અને એટલે જેટલા કાંઈ તીર્થસ્થાનો છે તમામ તીર્થસ્થાનોની સફાઈ કરવામાં આવે। 22 જાન્યુઆરી પ્રત્યક્ષ મંદિરો તો શણગારાશે, સાથે સાથે રાત્રે દીપોત્સવ મનાવવામાં આવશે અને જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા ચાલુ હશે તે દરમિયાન દરેક ગામે ગામ લાઈવ પ્રસારણ દરેક ગામ જોવે। ત્યારબાદ શોભાયાત્રા પણ અનેક ગામોમાં કાઢવાની છે। કેટલાક ગામોમાં સુંદરકાંડના પાઠ કરવામાં આવેલ છે, આયોજન કરવામાં આવેલ છે। કેટલાક ગામોની અંદર શ્રી રામ જય રામ જય જય રામની ધૂન પણ કરવામાં આવશે। દરેક ગામે પોતપોતાની રીતે એનું આયોજન કરેલું છે।